સમાજના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ આચાર્ય, મહામંત્રી શ્રી હિતેશભાઈ, આપણા સૌના વડીલ એવા પન્નામાસી, ઉપસ્થિત ભાઈઓ બહેનો અને બાળકો, દિલ્હી ગુજરાતી સમાજ અને નોર્થ દિલ્હી ગુજરાતી એસોસિએશન દર વર્ષે બાળકોને સન્માન કરવાનો કાર્યક્રમ યોજે છે. એ કડીમાં આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. ગયા વર્ષે જે કાર્યક્રમ થયો હતો ત્યારે બાળકોની સંખ્યા વધારે હતી, આજે થોડી ઓછી છે. સન્માન કરવાનો કાર્યક્રમ જે હોય છે એ એક બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ હોય છે કે બાળકો પોતાની જિંદગીમાં આ એક એવો ટાઈમ છે કે તમે ભણો, તમે કાંઈક બનવાની કોશિશ કરો અને એ તમને આગળમાં તમારી જિંદગીમાં બહુ કામમાં આવશે. અમારી બધાની એવી ઈચ્છા છે કે દિલ્હીમાં વસતા આપણા ગુજરાતી પરિવારના બાળકો સારું એજ્યુકેશન લે, સારી જગ્યા મેળવે અને એના માટે સમાજ અને ગુજરાતી સંસ્થાઓ હંમેશા અગ્રસર હોય છે એમને પ્રોત્સાહિત કરવા માટે, એમની જરૂરતને પૂરી પાડવા માટે. મુझे ઉમ્મીદ છે કે આવતા વર્ષે આપણા બાળકોની જરૂર સંખ્યા વધશે. સમાજ અને દિલ્હીની ગુજરાતી સંસ્થાઓ જે રીતે એક્ટિવ છે, ખાલી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નહીં, જરૂરત પડે બાળકોની જે બી જરૂરત હોય એને બી પૂરી કરવા માટે. તો આ પ્લેટફોર્મ ઉપરથી હું તો એટલું જ કહીશ, બાળકો બધા ભણો, તમે આગળ વધો. આજ 2 વર્ષ 5 વર્ષ તમારા માટે ટાઈમ છે ભણીને આગળ વધવા માટે. આજે અગર ભણવામાં થોડી કચાશ રાખી, મોબાઈલમાં બીજી થયા, ફેસબુકમાં બીજી થયા, તો હોઈ શકે 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ પછી તમને આ ટાઈમની કિંમત સમજાશે અને ત્યારે હોઈ શકે ઘણું બધું લેટ થયું હોય. તો હું ફરી બધા બાળકોને વિનંતી કરીશ, જરૂર તમે ભણવામાં ધ્યાન આપો. શ્રી દિલ્હી ગુજરાતી સમાજ અને નોર્થ દિલ્હી ગુજરાતી એસોસિએશન ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ, આપણા ગુજરાતીઓ જ્યાં દિલ્હીમાં વસે છે ત્યાં એમની વચ્ચે જળવાઈ રહે એના માટેના જે પ્રયત્નો કરે છે એની એક કડી છે કે આપણા બાળકોમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ જળવાઈ રહે, અને એ સન્માનનો આ જ હેતુ અને આ જ માધ્યમ છે. એટલા માટે જ આપણે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ યોજીએ છીએ. આપણી સમક્ષ અત્યારે શ્રી સમાજના પદાધિકારીઓ અને નોર્થ દિલ્હી ગુજરાતી એસોસિએશનના પદાધિકારીઓ પણ બેઠા છે, મહાનુભાવો બેઠા છે, આદરણીય પન્નામાસી પણ બેઠા છે. એવા વડીલોની હાજરીમાં જ્યારે આ સન્માન થાય છે ત્યારે આપણા માટે આ એક બહુ મોટો લાવો બની જાય છે. તો હવે આપણે આ કડીમાં સર્વપ્રથમ જે બાળકો અત્યારે અહીં આવી ચૂક્યા છે, પધારી ચૂક્યા છે, મને લાગે છે એમના માતા પિતા સાથે તેઓ જરૂર આવ્યા હશે. તો સર્વપ્રથમ નામ છે પરિધિ નરોલા, નોર્થ દિલ્હી ગુજરાતી એસોસિએશનના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી. આપ મંચ પર આવો અને વિદ્યાર્થીની પરિધિ નરોલા ને સન્માનિત કરશો. સન્માનમાં એક સર્ટિફિકેટ, સ્મૃતિ ચિહ્ન, એક યાદગાર નામ સાથેની પેન અને સાથે એક ભેટ જે બંધ છે, એટલે ખોલીને જોયા પછી જ વિદ્યાર્થીને ખબર પડશે, પણ ખૂબ જ ઉપયોગી થાય એવી ભેટ છે. પરિધિ નરોલાએ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 87% ગુણ મેળવ્યા છે. તેમના માતા પિતા તેમના શિક્ષણમાં સતત પ્રેરણા અને
સહયોગ આપતા રહ્યા છે. ધોરણ 9 સુધી તેમણે ટ્યુશન વિના, કોઈ પણ ટ્યુશન વગર માતા પિતાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો છે. તેમને સ્કેચિંગ અને બેડમિન્ટનનો શોખ છે તથા ગણિત અને વિજ્ઞાનમાં વિશેષ રસ છે. નોર્થ દિલ્હી ગુજરાતી એસોસિએશનના પદાધિકારીઓ સર્વશ્રી દિલીપભાઈ, ભરતભાઈ અને તુષારભાઈ સન્માન કરી રહ્યા છે. પરિધિ નરોલાજી, પિતાનું નામ કાર્તિક નરોલા, માતાનું નામ શ્રીમતી ઝલક નરોલા. પરિધિને PCM પસંદ કર્યું છે એમણે, અને ભવિષ્યમાં કમ્પ્યુટર સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, AI જે નામથી આપણે ઓળખીએ છીએ, ડેટા સાયન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું તેમનું લક્ષ્ય છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે પછીનું નામ છે રાહિણી શાહ. શ્રી દિલીપભાઈ અને શ્રીમતી રુચિબેન શાહના પુત્રી રાહિણી શાહે સરદાર પટેલ વિદ્યાલય નવી દિલ્હીમાંથી ધોરણ 10 પૂર્ણ કર્યું. તેઓ ખૂબ મહેનતુ, નિષ્ઠાવાન અને પોતાના દરેક કાર્યમાં શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરનાર વિદ્યાર્થીની છે. તેમને અભ્યાસ, નવી બાબતો શીખવા તથા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવો ગમે છે. તેમના માતા શ્રી રુચિ શાહજી ખૂબ જ ક્રિએટિવ વ્યક્તિ છે. કેટલાક વર્ષો પહેલા દિલ્હીમાં અબોલા રાણી નાટક થયેલું, એમાં એમણે ખૂબ સરસ ભૂમિકા કરેલી. લોકો એને ભૂલ્યા નથી. રાહિની ભવિષ્યમાં સરકારી સેવામાં જોડાઈને સમાજ અને રાષ્ટ્ર માટે અર્થપૂર્ણ યોગદાન આપવાની ઈચ્છા ધરાવે છે. રાહિનીનું એક બીજું બહુ મહત્વનું લક્ષ્ય છે, જે દિલીપભાઈએ ગયા વર્ષે પણ રજૂ કર્યું હતું, અત્યારે પણ એમના શબ્દોમાં આવ્યું કે રાહિનીની ઈચ્છા ગુજરાતી સમાજ સાથે જોડાયેલા રહીને તેની જે પ્રવૃત્તિઓ છે એમાં સક્રિય યોગદાન આપવાનું પણ એમનું લક્ષ્ય છે. ખૂબ સારી વાત છે. આગલું નામ છે શ્રી શુભ પટેલ. પિતા શ્રી સાવનભાઈ પટેલ, માતુશ્રી શ્રીમતી મોનાબેન પટેલ. શુભ પટેલે ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 88% માર્ક મેળવ્યા. સંયુક્ત પરિવારમાં ઉછરેલા શુભમાં બાળપણથી જ શિસ્ત અને આદરના મૂલ્યો વિકસ્યા છે. એ ખૂબ સારી વસ્તુ છે. ભણવાની સાથોસાથ શિસ્તના મૂલ્યો આપણે જાળવી, એ ખૂબ સારી વાત છે. તેમને વાંચનનો બહુ શોખ છે. શુભ આપને વિનંતી છે, જ્યારે ક્યારેક આવો શ્રી સમાજમાં, આ પુસ્તકાલયમાં આવીને જરૂર વાંચન કરજો. અને આધુનિક ટેકનોલોજી, ખાસ કરીને AI અને રોબોટિક્સમાં વિશેષ રસ છે. જોકે આ તો બધા જ બાળકોને રસ છે એમાં તો. અને ભવિષ્યમાં IT એન્જિનિયર બની ટેકનોલોજી, AI અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માધ્યમથી દેશ અને સમાજની પ્રગતિમાં યોગદાન આપવાનું એમનું સપનું છે. આપ પોતાનું સપનું સાકાર કરવામાં ખૂબ ખૂબ સફળ થાઓ. આપના પૂરા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. અહીંયા પેરેન્ટ્સ જોડે અગર દાદા દાદી હોય અને નાના નાની હોય, એ મતલબ અમારા માટે પણ બહુ સૌભાગ્યની વાત છે ને છોકરા માટે સૌભાગ્યની વાત છે જ. તો પ્લીઝ પોતાની રીતે જેવી રીતે બાળક આવે, જે પણ અવેલેબલ છે ઘરના મેમ્બર, એક અહીંયા ગ્રુપ ફોટો થશે એમનો, અને તમને પછી ગ્રુપ ફોટો પણ આપી દઈશું અને આપણે વેબસાઇટ પર અપલોડ કરીશું. તો બધાને એ રિક્વેસ્ટ છે, પોતાની માટે અહીંયા આવી જશે સર, પ્લીઝ. હવે પછીનું નામ છે જાનવી જે ભાવસાર. આપનું સન્માન કરી રહ્યા છે નોર્થ દિલ્હી ગુજરાતી એસોસિએશનના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને મુખ્યમંત્રીશ્રી. જાનવી ભાવસાર મોડર્ન કોન્વેન્ટ સ્કૂલ દ્વારકા ખાતે અભ્યાસ કરે છે. તેઓ નિષ્ઠાવાન, ઉત્સાહી અને સતત પોતાની જાતને વધુ સારી બનાવવામાં માનતા વિદ્યાર્થી છે. પરિવારના નાના સભ્યો પણ આવ્યા, જેમને ભવિષ્યમાં ખૂબ સરસ પ્રેરણા મળશે, પ્રોત્સાહન મળશે. અભ્યાસ ઉપરાંત જાનવીને રમતગમત અને શાળાનું પ્રતિનિધિત્વ એમણે કર્યું છે. પેરા એથ્લેટિક્સમાં રાજ્ય કક્ષાએ રજત ચંદ્રક એમણે મેળવ્યો છે. ખૂબ ખૂબ અભિનંદનીય બાબત છે. તેમને સંગીત, હાર્મોનિયમ, ગાયન, રસોઈ, બેન્કિંગનો શોખ છે. ભવિષ્યમાં માસ મીડિયા અથવા હોટેલ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની તેમની ઈચ્છા છે. ખૂબ ખૂબ અભિનંદન. સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. હવે પછી રિયા પટેલ. શ્રી મનીષભાઈ પટેલ અને શ્રીમતી અનુરાધા પટેલના પુત્રી રિયા પટેલ. જે રીતે એમણે પરિણામ મેળવ્યું છે, ઘરના પરિવારના સભ્ય પણ સાથે છે, એ ખૂબ સારી વાત છે. ખૂબ તેજસ્વી, મહેનતુ અને સર્જનાત્મક વિદ્યાર્થીની છે. ધોરણ 10ની તેમની સફળતા પાછળ સતત મહેનત, દૃઢતા અને માતા પિતાનો મજબૂત સહયોગ રહ્યો છે. મિત્રો, માતા પિતાનો સહયોગ જ્યાં રહે ત્યારે જ આપણે પ્રગતિ કરી શકીએ છીએ. એટલે જ આપણે મા બાપને ભૂલશો નહીં, એવું એક સુંદર વાક્ય આપણા જીવનભર આપણે કોતરીને રાખવાનું છે.
રિયાને પેઇન્ટિંગનો શોખ છે, રમતગમતમાં પણ સક્રિય ભાગ લે છે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિક બનીને નવીન વિચારો દ્વારા સમાજ માટે ઉકેલો ઊભા કરવાની તેમની ઈચ્છા છે. આ દરમિયાન શ્રી સમાજના પ્રમુખ શ્રી સચિનભાઈ શાહ પધારી ચૂક્યા છે. સચિનભાઈ પધારો. યુવાનોની સર્જનાત્મકતા, મહેનત અને નવીન વિચારસરણી દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે એવું રિયા પટેલનું માનવું છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ આગલું નામ રિષભ પટેલ. ડોક્ટર રાજેશ પટેલ અને શ્રીમતી ડોલી પટેલ અને પરિવારના જે કોઈ સભ્યો સાથે આવ્યા હોય, દાદીમાં આવ્યા છે, સાથે ઘણા બધા પરિવારના આખું ઘણું કુટુંબ. ખૂબ સારી બાબત છે. આવા બાળકને જ્યારે સન્માનિત કરાય ત્યારે પરિવારના સભ્યો હાજર હોય એ ખૂબ જ સારી બાબત છે. એ કાર્યક્રમની મહત્તા દર્શાવે છે અને આપણે આપણા બાળકને આગળ વધવા માટે કેટલું પીઠબળ આપીએ છીએ એની મહત્તા પણ એનાથી રેખાંકિત થાય છે. રિષભ પટેલ મૂળ કચ્છના નખત્રાણા તાલુકાના વતની છે અને હાલમાં ફરીદાબાદ હરિયાણામાં રહે છે. તેમને સેવાનો વારસો પરિવાર પાસેથી મળ્યો છે. તેમના પિતા ડોક્ટર રાજેશ પટેલ ફરીદાબાદના જાણીતા બાળ રોગ નિષ્ણાત છે, જ્યારે માતા શ્રીમતી ડોલી પટેલ પરિવારની મજબૂત આધારશિલા છે. પિતાના પગલે ચાલીને રિષભ ભવિષ્યમાં ડોક્ટર બનીને લોકોની નિસ્વાર્થ સેવા કરવા માંગે છે. ખૂબ સરસ વાત છે રિષભ. અભ્યાસ ઉપરાંત તમને વોલીબોલ અને રમવાનો વિશેષ શોખ છે અને રમતમાંથી મળતી ટીમવર્કની ભાવનાને તેઓ પોતાના જીવનમાં પણ અપનાવે છે. આપ ખૂબ સરસ ટીમના લીડર બનશો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન. હવે આવો જીત કટારિયા. જીત કટારિયા, આપના પરિવારના જે સભ્યો માતા પિતા આવ્યા હોય. દિનેશ કુમાર કટારિયા, શ્રીમતી હિનાબેન કટારિયા. જીત કટારિયાનો જન્મ 7મી એપ્રિલ 2010ના રોજ વેરાવળ, ગુજરાતમાં થયો હતો. તેઓ કેન્દ્રીય વિદ્યાલય આરકે પુરમ, નવી દિલ્હી ખાતે અભ્યાસ કરે છે. તેઓ શાંત, સૌમ્ય, મિલનસાર સ્વભાવ ધરાવે છે. જોતાની સાથે તરત સમજ પડી જાય છે આપણને. ગણિત તેમનો પ્રિય વિષય છે અને બેડમિન્ટન તથા સંગીતમાં વિશેષ રસ ધરાવે છે. તેઓ હાર્મોનિયમ વગાડવામાં પણ કુશળ છે, એટલે કે સંગીત પણ એમનો ખાસ શોખ છે. કદાચ આપના ભાઈ છે? જી, ખૂબ સરસ. બાળપણથી જ જીત કટારિયાએ સ્વામિનારાયણ અક્ષરધામના બાળ મંડળ સાથે તેઓ જોડાયેલા છે. એ ખૂબ સરસ પ્રવૃત્તિ કહેવાય. આપણા જીવનમાં સંસ્કાર મૂલ્ય સચવાઈ રહે, માતા પિતાએ પૂરી કાળજી એ રીતની રાખી છે. આખા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવી એક સંસ્કારી અને જવાબદાર નાગરિક તરીકે રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવાનું જીત કટારિયાનું લક્ષ્ય છે. જીત, આપને દરેક ક્ષેત્રે જીત મળે એવી શુભેચ્છાઓ. આપના પરિવારને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રતીતિ શાહ, એમના પિતા શ્રી સચિનભાઈ શાહ, માતા શ્રીમતી નેહા શાહ. આપને સ્ટેજ પર આવવા વિનંતી છે. કોઈ પરિચય આપવાનો ન હોય. દાદા પણ સાથે, દાદા વિનોદભાઈ આપ પધારો. તાઈજી પણ સાથે આવ્યા છે, આખા પરિવારના સભ્યો. પ્રતીતિ શાહ ખૂબ જ અભ્યાસુ, મહેનતુ અને પોતાના અભ્યાસ પ્રત્યે સમર્પિત વિદ્યાર્થીની છે. તેમણે ધોરણ 10ની પરીક્ષામાં 85.4 મેળવીને પોતાના પરિવારનું નામ ગૌરવવંતું કર્યું છે. તેમને અભ્યાસમાં વિશેષ રસ છે અને ભવિષ્યમાં વધુ સારું કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે. પ્રતીતિને સેવાભાવી માતા પિતાના સંસ્કાર અને સમાજ સેવાના વાતાવરણનો વારસો મળ્યો છે. તેમના પિતા શ્રી સચિનભાઈ શાહ શ્રી દિલ્હી ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે, જ્યારે માતા શ્રીમતી નેહાબેન શાહ સાંસ્કૃતિક સમિતિમાં ખૂબ જ પ્રવૃત્ત છે અને રમઝટ વગેરે જે શ્રી સમાજ દ્વારા જે કાર્યક્રમો થાય છે એમાં એમની ભૂમિકા અગ્રણી રહેતી હોય છે. આવા સંસ્કારસભર વાતાવરણમાં ઉછરેલી પ્રતીતિએ પોતાની શૈક્ષણિક સિદ્ધિથી પરિવારનું નામ રોશન કર્યું છે. તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ અભિનંદન. જગદીપ અંકલનો ખૂબ જ આશીર્વાદ રહ્યો અને ખૂબ જ સાથ મળ્યો, જેનાથી પ્રતીતિને 9થમાં સરદાર પટેલ સ્કૂલમાં એડમિશન મળ્યું. કેમ કે આઉટ ઓફ ધ વે જઈને જગદીપ અંકલે એડમિશન કરાવ્યું હતું. એ ટાઈમે એડમિશન થતું નહોતું અમારું, પણ આઉટ ઓફ ધ વે જગદીપ અંકલે મારી માટે સ્પેશિયલી આ એફર્ટ કર્યા અને મારી ડોટરને સરદાર પટેલ સ્કૂલમાં એડમિશન મેળવ્યું. ત્યાંની ટીચર્સનો પણ હું ખૂબ આભારી છું, કેમ કે એમણે પણ ખૂબ જ સારી રીતે પ્રતીતિને એક્સ્ટ્રા ક્લાસીસ લઈને પણ પ્રતીતિને એટલો કાબિલ બનાવ્યો કે એના આજે 85
6 જે પણ % આવ્યા એની માટે ખૂબ જ હું સરદાર પટેલ સ્કૂલની ટીચર્સ અને સ્પેશિયલી જગદીપભાઈ રાણાનો ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ સો મચ જગદીપ અંકલ. માન્ય સચિનભાઈ, શ્રી જગદીપભાઈ એકદમ શરૂઆતે અહીંયા પધાર્યા હતા, એમને કોઈ કામથી જવું પડ્યું. એમના આશીર્વાદ છે હંમેશા મળતા રહેતા હોય છે. હવે પછી નામ છે હિમાંશુ વંદ્રા. શ્રી દીપક વંદ્રા અને શ્રીમતી બરખા વંદ્રા. હવે હું સમાજની કમિટીને ઇન્વાઇટ કરીશ. ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ, સચિનભાઈ ઓર મેહુલભાઈ, આપ આ જઈએ. હિમાંશુ હાલમાં ડૂન પબ્લિક સ્કૂલ પશ્ચિમ વિહાર ખાતે ધોરણ 11માં અભ્યાસ કરી રહ્યા છે. 10મામાં એમના 93% છે. વિજ્ઞાન અને બાયોલોજીમાં તેમને વિશેષ રસ છે અને ભવિષ્યમાં ડૉક્ટર બનીને સમાજની સેવા કરવાનું સ્વપ્ન ધરાવે છે. પિતા ડૉક્ટર અને માતા શિક્ષિકા છે. અભ્યાસ ઉપરાંત હિમાંશુને પ્રોગ્રામિંગ અને નવી ટેકનોલોજી શોધવાનો શોખ છે. ખૂબ સારી વાત છે. અને જ્ઞાન, કરુણા અને પ્રામાણિકતાના આધારે સમાજ અને રાષ્ટ્રના કલ્યાણમાં યોગદાન આપવાની તેમની મહત્વાકાંક્ષા છે. આવા ઉચ્ચ વિચારો ધરાવતા વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. હર્ષિલ આવ્યા છે, હર્ષિલ ઉદાણી. હર્ષિલના માતા પિતા શ્રી ડેઝુલ ઉદાણી, हर्षिल के माता पिता यहाँ पे आ શ્રીમતી जाएंगे. રશ્મિ पेरेंट्स ઉદાણીજી એ દરમિયાન એમના દાદા પણ આવ્યા છે. હર્ષિલ ઉદાણી એક સમર્પિત, જિજ્ઞાસુ અને સર્જનાત્મક વિદ્યાર્થી છે. પરિવારના સહયોગ અને સંસ્કારોએ તેમના વ્યક્તિત્વના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હર્ષિલને સ્કેચિંગ અને કોડિંગનો વિશેષ શોખ છે. સ્કેચિંગ દ્વારા તેઓ પોતાની કલ્પના શક્તિને વ્યક્ત કરે છે, જ્યારે કોડિંગ દ્વારા તાર્કિક સમસ્યાઓ ઉકેલવાનું પસંદ કરે છે. ખૂબ સરસ આ એક્ટિવિટી છે. ભવિષ્યમાં સર્જનાત્મક અને ટેકનોલોજીનું સંયોજન કરીને નવીન અને ઉપયોગી ઉકેલો વિકસાવવાનું તેમનું લક્ષ્ય છે. पृथ्वीराज राणा के पेरेंट्स यहाँ पे आ जाएंगे. પૃથ્વીરાજ રાણા 83% માર્ક્સ. પિતા શ્રી અજયસિંહ રાણા, શ્રીમતી હેતલબા રાણા. પૃથ્વીરાજ રાણા એક આદર્શ રાજપૂત પરિવારમાંથી આવે છે. તેમનું મૂળ વતન લીંબડી નજીકનું કંથારિયા છે. તેમના માતા પિતા શ્રી અજયસિંહ રાણા અને શ્રીમતી હેતલબા રાણા તેમના સતત પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને તેમને હંમેશા પૃથ્વીરાજને તેમણે મહેનત, જિજ્ઞાસા અને પોતાના સપનાઓ સાકાર કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ખૂબ સરસ વાત છે. તેમને પ્રવાસ, સ્વિમિંગ, ચિત્રકામ અને સંગીત સાંભળવાનો શોખ છે, જે તેમને સક્રિય અને સર્જનાત્મક રાખે છે. ભવિષ્યમાં BCA કરીને ટેકનોલોજીના ક્ષેત્રમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIમાં કારકિર્દી બનાવવાનું તેમનું લક્ષ્ય છે. ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક અને માનવ કલ્યાણ માટે ઉપયોગ કરીને બહુ રેખાંકિત કરવા જેવી વાત છે. શિક્ષણ, જીવન અને સમાજની વાસ્તવિક સમસ્યાઓના ઉકેલોમાં યોગદાન આપવા તેઓ ઈચ્છે છે. આ સાથે શ્રી દિલ્હી ગુજરાતી સમાજ સાથે જોડાઈને સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં સકારાત્મક યોગદાન આપવાની તેમની અભિલાષા છે. આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ સમગ્ર પરિવાર. थैंक यू, કોંગ્રેચ્યુલેશન. પછી એના પછી મને વિચાર આવ્યો કે બીજું કંઈ કરવું છે, તો પછી સ્પોર્ટ્સ રૂમનો વિચાર આવ્યો. તો હું ડરતા માસી પાસે ગયો હતો. પછી એમના કે વારે વારે મારી પાસે કેમ આવે છે, પણ મારા એક જ સેન્ટેન્સમાં ₹15 લાખ સ્પોર્ટ્સ રૂમ માટે પણ આપી દીધા હતા. તો તમારો માસી સમાજ તરફથી ઘણો ઘણો આભાર છે, જે આટલું મોટું દાન તમે આપ્યું સમાજમાં. અને આ જે બે વસ્તુ બની ગઈ છે સમાજ માટે, એ આખા જીવન સમાજની વસ્તુ એક બની ગઈ છે. ઘણો ઘણો આભાર. અને હવે આવે છે ટીયા શાહ, શ્રી પ્રતીક શાહ અને શ્રીમતી હિના શાહની દીકરી. हाईएस्ट है ये 10वीं में. આપણે જોરદાર તાલિયા બજાઈએ. હાઈએસ્ટ પર્સન્ટેજ 95%. ટીયા શાહ ધોરણ 11માં કોમર્સમાં અત્યારે અભ્યાસ કરી રહી છે, પણ તેઓ માને છે કે શિક્ષણ માત્ર શૈક્ષણિક સફળતા પૂરતું નથી. એ ખૂબ સારી વાત છે. આટલી નાની ઉંમરમાં આટલા સારા વિચારોનું ઘડતર થાય એ સૌના માટે પ્રેરણારૂપ છે. પરંતુ સારો અને જવાબદાર માનવી બનવાની પ્રક્રિયા પણ છે શિક્ષણ. તેમના માતા પિતાએ તેમને દયા, પ્રામાણિકતા, માનવતા, મહેનત અને જવાબદારીના મૂલ્યો આપ્યા છે. ખૂબ સરસ સંસ્કાર સિંચન કરી રહ્યા છો. ખૂબ ખૂબ અભિનંદન. ટીયાને સ્કેચિંગ, વાંચન અને નવી બાબતો જાણવાનો શોખ છે.
ભવિષ્યમાં લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે તેવી અર્થપૂર્ણ કારકિર્દી બનાવવાની અને પરિવાર તથા સમાજને ગૌરવ અપાવવાની એમને ઈચ્છા છે. આપની ઈચ્છા જરૂર પૂરી થશે. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન. 10મા ધોરણમાં એક વિદ્યાર્થી છે, એનું નામ છે આર્ષ શુક્લ. એ નથી આવી શક્યા કોઈ કારણસર, પણ એમને 85% पेरेंट्स आए उनके? नहीं, उनके पेरेंट्स भी नहीं आ पाए. शुक्ला परिवार तरफ થી કોઈ પણ અહીંયા વ્યક્તિ અવેલેબલ હોય તો तेजस शुक्ला और जिगीसा शुक्ल नो पुत्र. आप ले लो, आ जाओ. शुक्ला, तेजस भाई शुक्ला नो दिक्रो, उनके कितने परसेंटेज आए हैं? 85%. 85%. और सरदार पटेल स्कूल के बच्चा. थैंक यू रुचि बहन. अब 12th का सीक्वेंस में चला देना था. આપણે સર્વપ્રથમ બોલાવીએ લક્ષિત રાવલ, लक्षित શ્રી रावल. મનોજભાઈ રાવલ, શ્રીમતી કીર્તિબેન રાવલ. લક્ષિત રાવલ સેન્ટ માર્ગારેટ સિનિયર में। સેકન્ડરી સ્કૂલ દિલ્હીના थोड़ी जगह વિદ્યાર્થી देता છે. हूं को आने के लिए. તેમણે ધોરણ आपको फोटो 12ના मिल जाएगा બોર્ડની सर. પરીક્ષામાં मिल जाएगा फोटो. आइए. તેમના 82%. 82%. लक्षित रावल, कॉन्ग्रेचुलेशन ऑन बिहाफ ऑफ समाज. તેમના પિતા શ્રી મનોજ રાવલ નુવામાં વેલ્થમાં એસોસિએટ ડિરેક્ટર છે. તેમના માતા શ્રીમતી કીર્તિબેન રાવલ SSLT ગુજરાત સિનિયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષિકા છે. फोटो हो गया इनका? गुड फोटो. લક્ષિતને બેડમિન્ટન, સ્વિમિંગ, ડ્રોઈંગ અને बेटा વાંચનનો एक मिनट શોખ खड़े છે. रहो, जब तक बोल रहे हैं. ખાસ કરીને સાયન્સ ફિક્શન નવલકથાઓમાં રસ છે. અહીંયા ઘણી બધી નવલકથાઓ છે, એ પણ વાંચજો. ભવિષ્યમાં સાયકોલોજીમાં ઉચ્ચ શિક્ષણ મેળવી લોકોનું માર્ગદર્શન અને સહયોગ કરવાનું એમનું ધ્યેય છે. શિક્ષણ, માનસિક સુખાકારી અને યુવાનો માટે સકારાત્મક વાતાવરણ દ્વારા સમાજ અને રાષ્ટ્રમાં યોગદાન આપવા તેઓ ઈચ્છે છે. લક્ષિતે બહુ સમય પહેલા ગાંધીજીના એક નાટકમાં પણ રોલ કરેલો મને યાદ છે. ખૂબ સરસ અભિનેતા પણ છે. ખૂબ ખૂબ અભિનંદન કીર્તિબેન, મનોજભાઈ અને આપના આખા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. ये बागेंद्र भाई अपने पात्र कहीं ना कहीं ढूंढ ही लेते हैं. कीर्तिबेन ने भी काम किया था, इसलिए कीर्तिबेन को भी अभिनंदन. थैंक यू लक्षित, कॉन्ग्रेचुलेशन. ત્યાર પછી આવે સુહાની સોની, सुहानी सोनी. तेजस भाई हमारे તેજસભાઈ સોની, શ્રીમતી નિકિતાબેન સોની. आपके पेरेंट्स भी हैं? સુહાની સોનીએ સરદાર પટેલ વિદ્યાલયમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. 10મા સુધીનો તેઓ દિલ્હીમાં પરિવાર સાથે રહે છે અને आप इस तरफ आ जाओ. ગાયન તથા સ્કેચિંગમાં વિશેષ રસ ધરાવે છે. તેમને નવી નવી બાબતો શીખવાનો અને દરેક અનુભવમાંથી કંઈક નવું મેળવવાની ઉત્સુકતા છે. હાલમાં તેઓ ઉચ્ચ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને ભવિષ્યમાં અર્થપૂર્ણ તથા સફળ કારકિર્દી બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. તેઓ માને છે કે મહેનત, સમર્પણ અને સકારાત્મક અભિગમ સફળતાની ચાવી છે. ભવિષ્યમાં પોતાના જ્ઞાન અને કૌશલ્ય દ્વારા સમાજ અને દેશ માટે સકારાત્મક યોગદાન આપવા માગે છે. એમના માતા પિતા બંને ખૂબ સરસ એક્ટર્સ છે. એમણે એમની સાથે કામ કરતા મને ખૂબ આનંદ થયો હતો. ભવિષ્યમાં પણ એવી તક મળી એવી અપેક્ષા રાખું છું. પર્સનલી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. थैंक यू सुहानी. थैंक यू तेज भाई. જે ક્રિકેટર પણ છે, એક્ટર અને ક્રિકેટર. અત્યારે તો ગોલ્ડમાં રમે છે. ગોલ્ડના ભાવનું કંઈ કહેવાય નહીં આપણે. યક્ષી શાહ याक्षी शाह. 87%. મનીષભાઈ શાહ, શ્રીમતી હિનાબેન શાહ. યક્ષી શાહને ફાઇનાન્સ અને એકાઉન્ટિંગમાં વિશેષ રસ છે. તેમના પિતા શ્રી મનીષ શાહ વ્યવસાયી છે અને માતા શ્રીમતી હિના શાહ ગૃહિણી છે. માતા પિતા તેમના સૌથી મોટા સહયોગી અને પ્રેરણા સ્ત્રોત રહ્યા છે. હિતેશભાઈને પણ વિનંતી કરીશ કે આપ પણ હિતેશભાઈના ભાણેજ છે. નવરાશના સમયમાં યક્ષીને સંગીત સાંભળવું ગમે છે, ટેબલ ટેનિસ રમવાનું ગમે છે. महानीय आप भी आए, बहुत अच्छा. आपकी फैमिली के सभी लोग. ભવિષ્યમાં યક્ષીને ફેમિલીનો જ બિઝનેસમાં જવાની ઈચ્છા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA બની સફળ કારકિર્દી બનાવવાનું તેમનું સ્વપ્ન છે. સખત મહેનત કરીને માતા પિતાને ગૌરવ અપાવવાનો એમનો સંકલ્પ છે. ખૂબ સરસ કહેવાય. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે પછીનું જે નામ છે એ પણ ય પરથી જ છે. યશવી પટેલ 88%. શ્રી અરવિંદભાઈ પટેલ અને શ્રીમતી ચેતનાબેન પટેલના સુપુત્રી યશવી અરવિંદભાઈ પટેલ ફરીદાબાદ હરિયાણામાં રહે છે અને તેમનું મૂળ વતન કચ્છના નખત્રાણા તાલુકાનું ખોંભડી ગામ છે. તેમના માતા પિતા, પરિવારજનો અને શિક્ષકોના પ્રેમ, સહકાર અને માર્ગદર્શનને તેઓ સફળતાનો આધાર માને છે. તેમને પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવું અને પરિવાર સાથે સમય પસાર કરવાનો ખૂબ સારો શોખ ધરાવે છે. તેઓ પરિવાર સાથે સમય પસાર કરવાનો શોખ રાખે છે, એ ખૂબ સારી બાબત છે. હાલમાં તેઓ BCom નો અભ્યાસ કરી રહ્યા છે. ભવિષ્યમાં
આત્મનિર્ભર બની પરિવાર અને ગુજરાતી સમાજનું નામ ગૌરવવંતું બનાવવાનું તેમનું લક્ષ્ય છે. ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. થેન્ક યુ, થેન્ક યુ. રોનક પરમાર, શ્રી ભરતભાઈ પરમાર, શ્રીમતી ઇન્દુબેન પરમાર અને પરિવારના જે કોઈ સભ્યો સાથે આવ્યા હોય સૌને વિનંતી છે મંચ તરફ આવવા. રોનક હાલમાં દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં BA ઓનર્સ ઇકોનોમિક્સનો અભ્યાસ કરી રહ્યા છે. તેમના માતા પિતાએ હંમેશા તેમને મહેનત, નમ્રતા અને શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું છે. તેમને અર્થશાસ્ત્ર, ઉદ્યોગ સાહસિકતા અને વર્તમાન પ્રવાહો વાંચવાનો શોખ છે. ભવિષ્યમાં ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપવાની તથા નવીનતા અને જવાબદાર નેતૃત્વ દ્વારા અન્ય લોકોના માટે તકો ઊભી કરવાની તેમની ઈચ્છા છે. એવા ક્ષેત્રમાં તેઓ જવા માંગે છે. સમાજ અને રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવાનું તેઓ પોતાનું કર્તવ્ય માને છે. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. ભાવિકા પરમાર, શ્રી મહેશકુમાર પરમાર, શ્રીમતી વનિતા પરમાર. ભાવિકા આનંદી, સર્જનાત્મક અને મહેનતુ સ્વભાવ ધરાવે છે. તેમને નવી બાબતો અજમાવવી ગમે છે. ભાગેન્દ્રભાઈ, એક સેકન્ડ. એ આપણા માટે બહુ ખુશીની વાત છે કે આપણી ગુજરાતી શાળાની દીકરી આપણી પાસે ઉપલબ્ધ છે અને એમને પ્રાઇઝ મળે છે. આપણી શાળાની વિદ્યાર્થી છે. તેઓ દરેક તકનો સકારાત્મક ઉપયોગ કરવામાં તેઓ માને છે. તેમના શોખમાં રસોઈ, એન્કરિંગ, પબ્લિક સ્પીકિંગ અને પ્રવાસનો સમાવેશ થાય છે. તેઓ સકારાત્મક વિચારસરણી સાથે નિષ્ઠાપૂર્વક મહેનત કરીને જીવનમાં મળતી દરેક તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે. ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. ત્યાર પછી સ્વયં શાહ, શ્રી ભાવિક શાહ અને શ્રીમતી પારુલ શાહ અને પરિવારના જે સભ્યો. સ્વયં શાહે નૂતન વિદ્યા મંદિર સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને હાલમાં દિલ્હી યુનિવર્સિટીની શ્રી ગુરુ તેગ બહાદુર ખાલસા કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરી રહ્યા છે. તેઓ માતા પિતા અને મોટા ભાઈ સાથે નાનકડા પરિવારના સ્નેહભર્યા વાતાવરણમાં ઉછરેલા છે. તેમના પિતા શ્રી ભાવિક શાહ પ્રતિષ્ઠિત કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે, જ્યારે માતા શ્રીમતી પારુલ શાહ ગૃહિણી છે. અભ્યાસ ઉપરાંત તેમને બેડમિન્ટન રમવું અને સંગીત સાંભળવાનો શોખ છે. ભવિષ્યમાં ફાઇનાન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવી વ્યવસાયિક ડિગ્રી મેળવવાનું તેમનું લક્ષ્ય છે. તેઓ માને છે કે દેશના યુવાનોમાં સમાજ અને અર્થતંત્રના વિકાસમાં સકારાત્મક પરિવર્તન લાવવાની વિશાળ ક્ષમતા છે. પોતાના જ્ઞાન અને કૌશલ્ય દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા તથા શ્રી દિલ્હી ગુજરાતી સમાજ અને સમાજની પ્રગતિમાં યોગદાન આપવા તેઓ ઈચ્છે છે. ખૂબ સરસ આપ વિચારો ધરાવો છો. ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. ભાવિક મારો ફ્રેન્ડ છે અને મારા માટે બહુ ગર્વની વાત છે કે મારા ફ્રેન્ડના દીકરાને DUમાં ખાલસા કોલેજમાં एडमिशन મળ્યું. इट्स रियली नाइस, बहुत बढ़िया. और ये बहुत बड़ी अचीवमेंट होती है. किसी भी बच्चे का सपना होता है DU के अंदर एडमिशन लेना. कॉन्ग्रेचुलेशन. પ્રાચી યજ્ઞેશ રાવલ, શ્રી યજ્ઞેશભાઈ રાવલ અને શ્રીમતી ફાલ્ગુની વસંતરાય રાવલની દીકરી. પ્રાચી હાલમાં જયપી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી નોઈડા ખાતે કમ્પ્યુટર સાયન્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેમનું કુટુંબ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજનું છે અને મૂળ વતન સૌરાષ્ટ્રના છે. તેમને ડાન્સિંગ, આર્ટ અને પ્રવાસનો શોખ છે. પ્રાચી વાસ્તવિક જીવનની સમસ્યાઓ ઉકેલે તેવી નવીન ટેકનોલોજી વિકસાવવામાં વિશેષ રસ ધરાવે છે. ભવિષ્યમાં આત્મનિર્ભર બની પ્રતિષ્ઠિત સંસ્થામાં કાર્ય કરવાની તેમની ઈચ્છા છે. શિક્ષણ, નવીનતા અને મહિલા સશક્તિકરણ દ્વારા દેશ અને સમાજના વિકાસમાં યોગદાન આપવા તેઓ ઈચ્છે છે. ખૂબ સારા વિચાર ધરાવે છે. ખૂબ સારા કુટુંબમાંથી આવે છે. આપને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. થેન્ક યુ બેટા, થેન્ક યુ. અત્યારે માસીનો જન્મદિવસ પણ છે. એમને તાલીઓ વગાડીએ આપણે. આપણે આખી પાર્ટી તમારા માટે જ કરી છે અમે. માસી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધા તરફથી. બહુ સરસ. આપણે 100 પૂરા કરવાના છે, પછી 101 નહીં કરવાના પાછા. આપણે 100, ઓનલી 100. અંતિમ નામ, છેલ્લું ટોપર રિદ્ધિમા ત્રિવેદી 93%. શ્રી વિનીત ત્રિવેદી, શ્રીમતી પારુલ ત્રિવેદી, આપના પરિવારના જે સભ્યો, ઘર પરિવારના બહુ મોટી વાત છે કે જો સહકુટુંબ અહીંયા આવે છે. સમાજ તરફથી હું ઘણો અભિનંદન કરું છું સહકુટુંબને. રિદ્ધિમા ત્રિવેદી હાલમાં GGSIPUમાં લિબરલ આર્ટ્સનો અભ્યાસ કરી રહી છે અને દ્વારકામાં રહે છે. તેઓ શ્રી હર્ષદરાય ત્રિવેદી અને શ્રીમતી ભારતી ત્રિવેદીના પૌત્રી છે.
તેમને ગિટાર વગાડવું, ઐતિહાસિક નવલકથાઓ વાંચવી અને રસોઈ બનાવવાનો શોખ છે. ભવિષ્યમાં સાયકોલોજિસ્ટ બનીને લોકોના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગદાન આપવાનું તેમનું લક્ષ્ય છે. તેમને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી અને વિવિધ ભાષાઓ શીખવી પણ ગમે છે. ખૂબ સરસ વાત છે. સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને સારા નાગરિક બનવાની ભાવના તેઓ ધરાવે છે. આપના બધા સપના સાકાર થાય, ખૂબ આગળ વધો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન આખા પરિવારને. અને આ સાથે 12મા ધોરણના વિદ્યાર્થીઓની જેમની આપણે અહીંયા સન્માન કરવાનું કાર્યક્રમ રાખ્યો એની કડી પૂરી થાય છે. ઘણો ઘણો આભાર એનડીજી દિલીપભાઈ ધોળકિયા, તુષારભાઈ અને ભરતભાઈ દોશી, સાથે મારા સમાજનો ટ્રસ્ટ મંડળ અને સમાજના કમિટી મેમ્બરનો ઘણો ઘણો આભાર જે આ પ્રોગ્રામ કરવાની અનુમતિ આપી અને આપણે આટલા સરસ મોટા સ્કેલ ઉપર આપણે પ્રોગ્રામ કરીએ છીએ. જ્યારે હું નાનો હતો ને ત્યારે મારી નજર હંમેશા આગળની રોમાં રહેતી હતી, પહેલી કે બીજી. હું એટલા માટે કહું છું બેટા કે આ જે તમે ફર્સ્ટ કે સેકન્ડ રોમાં બેઠા છો કે થર્ડ રોમાં બેઠા છો ને એના માટે તમે ઘણી મહેનત કરી છે અને તમે ડિઝર્વ કરો છો. અને વિશ્વાસ રાખજો કે આજનો દિવસ તમે જિંદગીમાં કદી નહીં ભૂલો. એગ્રી? જે તમારા હાથમાં ટ્રોફી છે ને એના 4 થી 5 વર્ષમાં કલર કાળો પડી જશે, એ હું કહું છું. પણ તમે કદી ટ્રોફીને ફેંકશો નહીં, કારણ કે તમને મળી છે. તો હવે તમારે શું ધ્યાન રાખવાનું છે? 10th में आया છે એમને 12th में आने का है, ठीक है ना? जितना भी स्कोर करा है सोचो उससे प्लस करना है, प्लस करना है, प्लस करना है. हमारे टाइम में इंस्टीट्यूट के पेपर होते थे सुबह और शाम को, इंस्टीट्यूट के पेपर विदाउट एनी गैप. अगर 4 पेपर है तो 2 दिन में खत्म होते थे, सीए इंस्टीट्यूट के और आईसीडब्ल्यू के. अब धीरे धीरे क्या हो रहा है कि हर पेपर में गैप आ रहा है. एक पेपर अब होता है, फिर 3 दिन का गैप आता है, फिर पेपर होता है. तो मैंने एजुकेशन अपनी जो इंस्टीट्यूट की कमेटी है उससे पूछा ऐसा क्यों? कहते नहीं बच्चों पे बहुत प्रेशर है. बट वो गलत है बेटा. जब तक आप लोगों पे प्रेशर नहीं होगा ना आप पढ़ ही नहीं पाओगे. बिलू में आर्टिकल है कि आज से 15-20 साल के जो इंडियन स्टूडेंट हुआ करते थे या 30 साल के, जब कौशिक भाई होंगे स्टडी कर रहे होंगे, तब उनके 60% भी बहुत होते थे. तो आज ऐसा क्या हो गया कि 95% भी कम पढ़ रहे हैं. 60% पास होने पे बैंक की नौकरी मिलती थी. सीए का रिजल्ट मान के चलो 2, 2.5, 3% ही आ रहा है और अब जाके कुछ 8-10% हुआ है. बट जो प्रेशर वर्ड है ना उसको अभी तो क्या है कि अपने 10th पास करा है फिर 12th करा है. मेन जर्नी जो शुरू होगी ना बेटा 12th के बाद अब शुरू होगी. 10th, 11th और 12th 3 साल ये और अगले 3 साल 6 साल का टाइम पीरियड आप अपनी लाइफ को दे लो और अगले 60 साल लाइफ आपको दे देगी. समझे? नहीं समझे? समझो तालियां बट रही ना. कहने का मतलब यह है कि आपने 3 साल तो बेटा निकाल लिया, बहुत अच्छा. अब जो आपकी जो भी फील्ड होगी प्रोफेशनल, चाहे सीए बनो, सीएस बनो, आईएएस बनो, कुछ भी बनो, कम से कम 3 साल या 4 साल आपको और चाहिए. और सबसे बड़ा दुश्मन पता क्या है आपका? सबसे बड़ा दुश्मन क्या है बताओ? मोबाइल. आज ही घर जाके है ना जिसके पास मोबाइल है उसको बंद कबर्ड में रख देने का है. हफ्ते में 1 दिन निकालो सफिशिएंट है. लेकिन ये बात याद रखना कि अगले 3 साल जब जो 12th का पास आउट है उनके लिए मैं बोल रहा हूँ मैं कि आपके लिए अगले 3 साल लाइफ के बहुत 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 इम्पोर्टेंट है. ये पूरी आपकी लाइफ की जर्नी डिसाइड करेगी कि आप आगे क्या बनने वाले हो. जिसके 90% आए वो भी, जिसके 70% आए वो भी, और जिसके 99% आए हैं वो भी. और ये मत सोचना कि जिसके 99 आए तो हर पेपर में 99 आए, नहीं, ऐसा कुछ भी नहीं है. हर पेपर एक नया दिन है, एक नया दौर है. जिसके 70 आए वो भी 90 ला सकते हैं और जिसके 90 आए मेहनत नहीं करेगा तो उसके भी 70% हो सकते हैं. तो मेरी आप सब बच्चों से यही रिक्वेस्ट है कि कुछ नया करना है और बड़ा करना है.
एक दिन ऐसा आना चाहिए, मैं भी सोचता था जब स्कूल की असेंबली में बैठता था तो मैं सामने आके खड़ा हूँगा, मैंने डिसाइड करा था और मैं खड़ा हूँ, मैं अपने को प्राउड फील करता हूँ। तो आपने प्राउड फील करना है कि आज आप पीछे से इस रो में तो आ गए, और आप इस रो में कब आओगे वो आपके ऊपर डिपेंड करता है। हमेशा यंग बच्चों का ये मतलब समाज में जितने भी फंक्शन होते होंगे, जो मेरे को सबसे अच्छे फंक्शन लगते हैं वो ये वाला फंक्शन लगता है, क्योंकि इस फंक्शन से हम समाज को नए बच्चे तो दे रहे हैं पर नया व्यक्तित्व भी दे रहे हैं, नया इंसान भी दे रहे हैं, और मैं कहता हूँ एक पढ़ा लिखा और एक अच्छा इंसान जो देश का भविष्य बनाने वाला है। और देश का भविष्य कौन बनाता है? नहीं, यूथ तो बहुत बड़ा वर्ड है, मैं आजकल घबराता हूँ यूथ के वर्ड से। देखो जेनजी वगैरह ना, जेनजी ने आपके परिवार को डिवाइड कर दिया है, पूछो कैसे? तो फैमिली के अंदर ही बहुत सारे जैन 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 हो गए। ऐसा क्यों हो गया भाई? इस दिमाग को निकाल दो बेटा। आपकी अपनी फैमिली है, आपके अपने माता पिता है, नाना नानी है, दादा दादी है, और विश्वास करो जो संयुक्त कुटुंब में मज़ा है वो अकेले रहने में बिल्कुल भी मज़ा नहीं है। ये सब मेरे हिसाब से जैन जी वगैरह में नहीं पढ़ना चाहिए। और जो आज का आपका एनवायरनमेंट है उसमें आपको अपनी ज़िंदगी जीनी है, अपना पाथ आपने अपने आप क्रिएट करना है। और ये बात भी आप मैं 100% कॉन्फिडेंस से कह सकता हूँ कि जितनी खुशी बेटा आपको हुई है ना, उससे ज़्यादा डबल खुशी किसको हुई है? पेरेंट्स को। और उसके ऊपर 500% किसको हुई है? यस, दादा दादी को और नाना नानी को। चाहे वो कुछ बोले या ना बोले, लेकिन वो अंदर से आपको बहुत ब्लेसिंग देते हैं कि मेरी पोती या पोता इस स्टेज तक पहुँचे हैं। इसलिए हमेशा आपने उनकी रिस्पेक्ट करनी है, ठीक है? चलो, थैंक यू सो मच। थैंक यू बागेंद्र भाई, थैंक यू इतने सारे गेस्ट, इतनी उपस्थिति है उसके लिए बहुत बहुत धन्यवाद। આટલો સુંદર કાર્યક્રમ થઈ રહ્યો હોય તો બધાનો આભાર માનવો અચૂક બને જ છે. સમાજના ટ્રસ્ટ મંડળ શ્રી નીતિનભાઈ અહીંયા હાજર છે, હર્ષદભાઈ, પંતામાસી, સચિનભાઈ, હિતેશભાઈ, બધાનો ખૂબ જ આભાર છે. શ્રી દિલીપભાઈ ધોળકિયા અને ભરતભાઈ દોશી એમનો પણ ખાસ આભાર માનું છું. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો એ છે કે આટલો વરસાદ હોવા છતાં આપ સૌ લોકો અહીંયા આવ્યા અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો, એની માટે ખાસ આભાર છે. અહીંયા आप प्रदीप जी, आप और बता रहे हैं जया जी, आपका बहुत बहुत धन्यवाद. आपने ये कार्यक्रम का एक समा बना दिया तो सबको एक अच्छा लगा, नहीं तो ये कार्यक्रम बहुत मोनोटोनस हो जाता. और मुकेश जी और लता जी यहाँ साक्षात पधार गए ऐसा लग रहा हमें. तो इट्स सो नाइस ऑफ यू कि आप लोग यहाँ पे आए और हमें बहुत अच्छा लगा. और अरिजीत को मैं कैसे भूल सकता हूँ. यस, जो तुमने जो गीत गाया, गाना गाया, तो मैं कह सकता हूँ कि भैया आप बच्चों की जो आपकी मेहनत है वो सबसे पहले है, लेकिन जो आपकी सफलता आपको मिली है उसके पीछे आपकी पूरी फैमिली है. तो ये कभी मत भूलना लाइफ में. हितेश भाई ने बोला कि जो संयुक्त कुटुंब में जो मज़ा है, तो आपकी मेहनत के पीछे, सफलता के पीछे आपके पेरेंट्स, आपके दादा दादी और घर की ईच एंड एवरीबडी, सबका उसमें योगदान है. ये लाइफ में कभी मत भूलना. हितेश भाई ने बहुत सारी बातें जो मैं कहना चाहता था आपने कही दी, क्योंकि अपने थॉट्स काफ़ी मिलते हैं. और मुझे ये लग रहा है कि आज आपका लाइफ का एक इतना महत्वपूर्ण दिन होना चाहिए ताकि आपको लगे कि समाज के बीच, अपने समाज के बीच जब आपकी सम्मान होती है, इसको हम गुजराती में बोलते हैं पारितोषिक, विद्योतेजक पारितोषिक, जो गुजराती में बोलते हैं. तो इसका मतलब ये है कि आपको आगे और बढ़ाई करने के लिए प्रोत्साहन मिले. तो ये इसके लिए